વિમાન દુર્ઘટનામાં મૃતકોના ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે। સિવિલ હોસ્પિટલની કામગીરી પર સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી નિવેદન આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે સવારે 10:45 સુધીમાં 190 ડીએનએ મેચ થયા। 159 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા। 35 મૃતદેહ હાલ વેઇટિંગમાં છે। 35માંથી 5 પ્રોસેસમાં, જ્યારે કે 15 લોકો સગાની રાહમાં છે। 123 ભારતીયોને મૃતદેહ પરિવારને સોંપાયા। 4 પોર્ટુગીઝ, 27 યુકે, 1 કેનેડિયન અને 4 નોન પેસેન્જર છે। 129 પાર્થિવ દેહ બાય રોડ મારફતે મોકલાયા। સિવિલમાં કુલ દાખલ 71માંથી 3 દર્દીઓના મોત પણ થયા છે। આપને 10:45 આંકડા પ્રમાણે 190 ડીએનએ મેચિંગ થઈ ગયું છે અને એમાંથી 157 લોકોને એમના સગાના પાર્થિવ દેહ સોંપી દેવામાં આવ્યા છે। એમાં 2 લોકલ, જો હોસ્પિટલના આપણે કન્સિડર કરશું જે ડેથ છે તો 159 થશે। જે આ બાકીના 33 રહ્યા એમાંથી 5 લોકો થોડાક જ કલાકમાં લઈ જશે, એમની સાથે કોમ્યુનિકેશન થઈ ગયું છે। 10 લોકો અંડર પ્રોસેસમાં છે કે એ લોકો આવશે થોડાક સમયની અંદર। 15 લોકો એવા છે કે જે અગેઇન એમના બીજા કોઈ રિલેટિવની રાહ જોઈ રહ્યા છે અને એના ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડેટા આપ જોશો તો અહીંયા આપણને મળી જશે। એમ જોવા જઈએ, જો એનું બાયફર્કેશન કરીએ તો 123 ઇન્ડિયન લોકોને આપણે એમના સ્વજનનો પાર્થિવ દેહ આપી દીધો છે।